રાજસ્થાન વાળું પહેરીને આવ્યા આમ જોતો આ જરા ડોકમાં પહેરીને જ આવી હતી ડોકમાં પહેરી મસ્તી લાગે હો હરીનભાઈ યાર ખાલી ફોટોગ્રાફી જ રાખી વિડીયોગ્રાફી કરે છે લીલુડા માંડવારે વીરા તારા રોપિયારે ઓમ શ્રી ઓમ ઓમ હિરણવર્ણા હરણી સુર છત્રધામ ચંદ્રમય હિરણમય લક્ષ્મી એટલે આ તો કેવી છે લૂટી નો લે કોઈ લૂટે આપણે કતા લગન પરસન હોય પહેરવાનું હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને ભાઈ આજે છે ને મોડો બ્લોગ શરૂ કર્યો છે એક ખાસ કોરનો કારણ કે અત્યાર સુધી હંધે અમારે મહેમાનને બધા આવેલા હતા ને તો બધા બેઠા તો ખાસ ફૂકી જાય અમારા ભદ્રેશભાઈ ની કેમ છે મહેમાન કેમ મહેમાન નહીં એમનો હા બધા બીજા મહેમાન બધા એમ હા એમ કેમ સરપ્રાઈઝ કેમ લઈ ગયા સરપ્રાઈઝ આપ્યો ભાઈ હવારમાં હું તો હો કે તા ઘેરે ફૂકી જાય મેં કીધું આવવાનું કંઈ કહેતા નહોતા કંઈ ખબર નહોતી વસિંદાને આવી જાય એમ મંદિરનો માહોલ છે ને હા અને મેં તો લગનમાં જઈ આવી હા હા બાના પછી હવે દિવાળી ઠેઠ આવવા હે હવે તો છે દિવાળી આને બહુ શોખ અમારે દેહમાં હારો જય માતાજી હા જય માતાજી જો બધે પૂગી જાય હો ભાઈ અને અમે લગ્નમાં જા કે એટલે આવ્યા લાવ્યો લગ્નમાં એટલે આવ્યા ને હા યાર સાચી વાત બરોબર સાચી વાત છે તો તે જ આવેલા હે બધા અને ભાઈ એ બાજુ લગ્ન ને અમારા આ બાજુ લગ્નમાં છે ને આમ ઘણો ડિફરન્ટ પડી જાય તો આ બાજુની અંદર અમારે કેમ હોય રીતિ રિવાજ બધું જાણે તો એટલે આપણે સ્પેશિયલી બોલાવ્યા તો સારું આવ્યા એટલે અમને મજા આવી ગઈ હા ગોતીડો અમારા ગોતીડા ગાંડા હોય અમારા ગાંડા હોય ગાંડા ગોતીડા મારા ભાઈ આમાં ડાન્સ કરશે જો ભાઈ બહુ મજા આવવાની આજેથી અને આજ બધું માંડવા મુહૂર્ત ને એવું બધું છે અને અમારા બીજા મહેમાન પણ પૂગી ગયેલા છે મનીષભાઈ ની પૂગી જાય ને માતાજી ભદ્રેશભાઈ ની આવ્યા ફોન નો કર્યો નકર તો અમે કપડા લઈને વી આવે હા ઓચિંતા ને એમને પૂગી જાય તમને ફોન કર્યો મેં કીધું આપણે માતાજી આવ્યા પગે લાગવા હા તો મેં કીધું અરવિંદભાઈ ને મળતા રહે એમ ભદ્રેશભાઈ ની આવી ગયા તમે તો અહીંયા થોડાક દિવસ પહેલા છો ને હવે ચાર દી થઈ ગયા હા હા તો ભાઈ એવું બધું છે જો ઢીંગુ બેન ને બધા આવેલા છે તો જો ભાઈ બધા આવેલા છે અને આજે આગળ થોડીક વાર પછી છે ને માંડવો નાખવાનું એવું બધી વિધિ શરૂ થવાની તો પછી જઈએ બાજુ જબર સંગીતા બેન ની અહીં મહેમાન આવેલા હતા ને ત્યાં સ્પેશિયલ છે ને રાજસ્થાન વાળું પહેરીને આવ્યા આમ જોતો આ જરા ઈ હું છે સોનલ બેન કંદોરો છે પણ આ નાકડીઓ ક્યાંથી આવે નહીં આપણે માથેલી પહેરવાનું હોય એ અમાર મામી લેવા આમ હોય હા તો એમ માથેલી પહેરવાનું હવે આમ બગાડજો હા તો એમ હા આમ તો આમ હોય એમ ને હા જો એમ હોય પછી હવે ક્યાં અસલ છે ઓ જો શકે નહીં સણી અસલ ઉપર હારો લાગે એમાં મામી લેવા હા તમે પહેરજો રૂપાબેન હાંજે નહીં હો મને વજન લાગે ને ન હાલ લાગે અરે મસ્ત લાગે જો અમાર સંગીતા બેન આખું પહેરીને આવ્યા ડોકમાં કા મેં કીધું ડોકમાં પહેરવાનું છે કંદોરો છે આપણે નાખી સરસ લાગે હા મસ્ત લાગે તો નહીં ચાંદી પણ કેટલું ભારે છે ઓ તો બહુ ભારે છે કાળો નથી થતો આપણે તો હંધુ એને વાહ હંધુ છે કાંઈ વસ્તુ કારું નથી થતું આપણે કેવું થયું પોસા છે પછી ડોકમાં બે ત્રણ માળાઓ છે હંધુ છે પછી કંદોરો છે હા હા પણ આનો આંકડીઓ તો જોવો તમે કેટલો તો મોટો આમ આંકડીઓ તો અસલ છે હો આપણે તો આવું પહેલી વખત જા આપણે કોઈ આવું નથી જોયું કાઢી અમે તો છે કપામ જાય કે બાજુ તમને બતાવે તેમને ખબર ત્યાં વખતે લેતા આવ્યા દેખાડ તમે પહેરજો હાજે છે તમને બધું એ કે જઈને પહેરો ને પહેરો હાટું લાવ્યા પણ અમને ન હાલ લાગે આ ડોકમાં પહેરો કેવો લાગે ડોકમાં પહેરીને જ હું આવી હતી ડોકમાં પહેરે મસ્તી લાગે હો માળા પહેરાઈ દીધી મસ્તી લાગે હું એ બેન ને કહું બતાવવા જાવ કેવો મસ્ત લાગે છે અને પપ્પાને લઈ ગયો આવો એમ કંદોરો છે આપણે ન લઈ શકીએ ન લઈ આવી તો? મોંઘો છે તો બહુ મોંઘો છે આપણે દઈ આવીએ હાર તમે હંતે છે ને માપ ને એવું લેતા પહેરવાની હવે પણ આપણે એવું ન હાલ લાગે પહેરતા હોય એને હાલ લાગે ના આપણે હંતે જાય ઊભા કા હા નનકી ઠીંગલી આજકાલ વારો તમારો આવી જાય લાગે હું તો હવે છે ને આપણે જાય ઘેરે થોડુંક કામ છે ને કરીએ તો ફેમિલી અત્યારે છે ને માંડવો નાખવાની વિધિ હતી શરૂ થઈ ગઈ અમારે ઘરે કમ્પ્લીટ આવી જાય ગોરદાદા ને મહેમાન ને બધા હજી અહીંયા આટા મારે કાટાના મારે ઠોકરી કો અમે તો કઈ કામ ન હોય
કાંઈ કામ ન હોય હાલો તો બેહવાની હા હાલો તો હવે જાવ ને મારા વાળવાનું હતું પણ મેં મને અત્યારે ન વાળવાનું એ પાછું ભરાઈ જાય હવે તો મને વાત કરી હા નિરાતે હું વાળવાનું રખાય અત્યારે જાવ ને મહેમાન આવેલા બધાને બેહવા ના બેહવા જાઉં છું હા 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 ભાઈ માંડવો નાખવાની વિધિ હવે કમ્પ્લીટ થઈ ગઈ તો આગળ એને દાદાને ઘરે જાય બધા અને માંડવો ને એવું નાખવાનું છે ને બધું કમ્પ્લીટ કરી નાખીએ તો ભાઈ જો દાદા આવી જાય ને બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખીએ ફૂલડા ને એવું બધું જો બધું અને દાદાએ મસ્ત ફૂલીશ તો બોલી નાખ્યો જો માંડવાને વાહ મસ્ત રીતે હો ભાઈ કેમ હણ કરે મારા દાદા રેડી જો જોરદાર બની નાખ્યું ભાઈ હવે આગળ છે ને થોડીક વારમાં માંડવા નાખવાની વિધિ શરૂ થાય તો ફાઇનલી હિનભાઈ જો માંડવા નાખવાની વિધિ હવે કમ્પ્લીટ થવા મળી છે સ્પેશિયલી જો ભાઈ રમેશભાઈને અમારે ગોદી ભાભીને બેસી ગયા આ બાજુ અમારે ભરતભાઈ ને આશુબેન હા મેં હેને ભાઈ બોલાવ દેવરાજભાઈ આવી જાય ફોટા પાડવા કેમ બધા ભેગા થઈ જાય વાગે કે હા અને અહીંયા ભાઈ હે ને બધા જો ગીત ગાવા મળ્યા છે જો બધા અહીં બેઠા છે અને અહીંયા હે ને કમ્પ્લીટ માંડવા નાખવાની વિધિ કમ્પ્લીટ થવા મળી જો તો એક હાથ જોડી એ ઉપર હાથ રાખો તો એ જો ઉપર હાથ રાખો થોડા ઉપર હાથ રાખો ગણપતિ પૂજન સમર્પયામિ કંગાન બાટી હાથ જોડી રાખો ગણપતિ દાદા નવડાવો બધા જોઈ લો એકવાર નાના વિદ્યુતકારની શુભમ ભવતો નાના પરિમલ દ્રવ્યમ સમર્પયામિ નાના પરિમલ દ્રવ્યમ સમર્પયામિ સુગંધિ દ્રવ્યમ સમર્પય નાખો રાજા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ચામૃતાનં તૈ સમર્પયામિ યોગી સ્નાનં સમર્પયામિ આસ્મન્યં જલમ તે સમર્પયામિ ગણપતિ પૂજન તે સમર્પયામિ નિત્યં ચામૃતાનં તે સમર્પયામિ તો ભાઈ ને માંડવો નાખવાની મસ્ત રીતે બધી ઉજવણી વિધિ શરૂ છે બધી અને તો ભાઈ આવું બધું હોય તમારી બાજુ આવું હોય કે નહીં ખાસ કરીને બધા કમેન્ટ કરજો માંડવો નાખવાનું હોય તેવા આવું બધું હોય કે ન હોય એ ખાસ કરીને બધા કમેન્ટ કરજો તમારે જો આવી રીતે હોય બધું અને ત્યાં સુધી માંડવોને એવું નાખે ને ત્યાં સુધી એમ ભાઈ જો સામે વાગડવાનું શરૂ હોય છે અને આ બધો બધા જો મહેમાન બધા બેઠા છે બધા બેઠા છે અમારે પૂરી બેન સાપ એ તો આમ જો મસ્ત રીતે હજી પૂજા અને વિધિ ને એવું થાય છે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રથો સ્વાહમ સ્વસ્તિનો પુષા વિષ્ણુદાહમ સ્વસ્તિનો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિઃ તથાતુ અરુણભાઈ યાર ખાલી ફોટોગ્રાફી જ રાખી વિડીયોગ્રાફી કરે છે હું કરું છું ફૂલ ને બધું લે રેગ્યુલર લે કેન્ડિડ લે સિનેમેટિક લે બધું લે જરૂર જ નથી હા એટલે જ બંધ કરાવી દો એટલે જ સ્પેશિયલ હે ને આપણે હે ને ખાલી ફોટો શૂટનું જ રાખેલું છે અને જો માંડવો નાખવાનો હોય છે ओम श्री ओम ओम हिरण्यवर्णाहरणे सूरछत्रदां चंद्रमय हिरण्मय लक्ष्मी जातवेदमाहुवां कामाहुवं जातवेदो लक्ष्मी मनपकाम्ये આ બધી ભૂલ છે નાખી કુદરો ઓલ કેટલા મોટા મોટા કુદરો
कृष्णार्पणमस्तु याद गुरु राम जय मां भगवती पूज्य माता हे मां भगवती आगमन हमारी बेरे करी से निर्विघ्नं पूरो करजो ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये नमः महाकाले महालक्ष्मी महासरस्वती त्रिहत्रिका समर्पयामि મનમાં તમારી કુળદેવી માતાનું નામ લઈને પગે લાગી લેજો કુળદેવતાએ અનંત કોટી નમસ્કારમ તે સમર્પયામિ થોડા આ બધે થોડા રેડ ભાઈ હતા થોડા સરખા બે છેડા છેડી ઉપર રાખો તો પૂરું થઈ ગયું હવે હે નાખી દીધો માંડવો હા હા જોયું કાલે એને પાણી દિયા છે ભાઈ એમ કે હવે ટોલ બતાવવા જવાની વિધિ હોય એ અમારા હાથે પૂરી કરવાની છે તો હવે આગળ થોડીક વાર ટોલ બતાવવાની એમ થાય હા ભાઈ દાંડી આપો દાંડી વગાડવા મળે દાંડી આપો યાર કેમ છે આમ ભરો આમ જોવો તો હા યાર તો ભાઈ જો અમારે ઢોલ વધાવા આવી જાય અમારે ગોદી ભાભીની કા ગોદી ભાભી તડબડી એ ઢોલ જ કહેવાય આ હારું હોય ઢોલ કરતા આ ઢોલ કરતા સારું વાગે એમ કીધું દેવરાજ હા તો જો ભાઈ આવી હંધી વિધિ હોય જો અમારે ઢોલ વધાવાની તો આમ જો રેડી હાલો ચાલો ફોટો પાડી લો ગોદી ભાભીને હા તો ભાઈ ને આવી રીતે ને અમારે ઢોલ વધાવાની ને હંધી વિધિ હોય કે તો હવે ઢોલ વધાવી એવા હે મારે ગોદી ભાભી ઢોલ વધાવી લીધો હે હા મોટા માને વગાડવા દેવાનું છે તો અમારે બેન છે ભાઈ કાલે વગાડશે તો બરોબર એને ફૂયું તો વગાડશે હો હા હા એમ હા બસ એને જ વગાડવા દેવાનું છે હા હવે નથી તો પાછળ આ બધી બોલી હા એક બાજુ આવો હાલો રેડી હાલો તો ભાઈ આમ ઢોલ વધાવવાનું હોય 4 છોકરી હોય કે બધી ભાઈ 4 ને વધાવવાનું હોય ભાઈ ઢોલ તો ઢોલ વધાવી એવા છે તો હવે ઢોલ વધારે તમે શું લેવા હે કેમ એવા ગીત ગાવા સોનલબેન ને કહે દો પછી આમ અમારે આવું હોય એમ હા જો ભાઈ આવું બધું છે તો હવે અમારે કિંજુબેન નો વારો આવી ગયો વધારી લીધો હા જો હા હા વધારી લો એમ હાલે બસ બસ એમ રાખ બસ ફોટો અહીંયા હા બસ જો આમ ભોય ભાઈ તો ભાઈ જો આવી રીતે છે ને અમારે ઢોલ વધાવવાની વિધિ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જે આપણે હંધી માંડવો નાખવાની વિધિ હતી ને બધી કમ્પ્લીટ કરી નાખી છે કમ્પ્લીટ છે ને ભાઈ માંડવો નાખી ગયો અમારે જોવાની માંડવો નાખાઈ ગયો મસ્ત રીતે માંડવો નાખાઈ ગયો આપણે તો ફેમિલી છે ને અમારે વરદાદા કામ હતું ને બધું અમારું કામ હતું ને પૂરું થઈ ગયું હવે જો આપણે પપ્પાને છે આ એક અમારા મોટા અણવર છે આ એનાથી નાના અણવર છે હા હા તો નાના અણવર છે નવા હા હવે તાજા માતા હે ને હા બધાને હવે તમારે હાસવાનું બરોબર વરદાદાને હે પૂગી શકશો ને હા હવે તમને ને પૂગવા દે એમ એટલા થઈ ગયા હવે કઈ ઉપાધિ નહીં એવડે પેલા તો હે ને 2 હતા 1 ને 2 હા હા જો આમ જો હા એ એક ખાટલે ઊભા જાવ આમ ઊભા થાવ હાલો હેઠે બે અહીંયા કવડું મોટું લુગડું ને એવું પાથરું અહીંયા કવડું લુગડું પાથરું હે સિમન અહીં લુગડું પાથરું એમાં બેવાનું હોય ખાટલે ન બેહાય તો હા હજી 2-3 તો બાકી હો પાછા 2-3 તો આવશે બીજા એટલે હે ને ભાઈ હવે 6-7 જણા થઈ જાય કે હવે અમને ન પૂગવા દે અમે એકલા તો બોલાવવા ને આ બધા હે ને હાર હોય તો હવે હે ને ભાઈ વરદાદાને આવડાને હાસવાનો છે અમારે માથે લેવા જવાબદારી ગઈ બરોબર ને હવે તમારે હાસવાનું હવે અમારું કામ 2 દી હવે તમારે રાખવાનું હા તો ફેમિલી અત્યારે આપણે આવી જશે અત્યારે ઘેરે અને બા બનાવે છે રોટલા કા બા તમારો વાર આવ્યો હા હા ભાઈ આજ બધે અલગ અલગ જગ્યાએ રોટલા કરવા પડે કારણ કે હે ને દાદાને ઘેરે જમવાનું છે તો રોટલા ને એવું તો બધું નોખું બનાવવું પડે તો જો હા કઢી પારમાં ન થાય ને હા એમ તો આગળ બાની બધા છે ને રોટલા ને બનાવી કેમ
મોલા કાકા ઓલા ખીચડી છે યાર એવું હે તો હા ખીચડી તને હોય તો એ લગન પછી 2-3 દી પછી પરણી ગયા તો બીજાની ખીચડી ન હોય કરેલી હા હા માતાજીની હમ તો બે ના એકાદા જાવું પડે ને હા હા એ વાત સાચી ભાઈ તો એકાદા ભાઈ હજી ના જાવું ભાઈ લગન ને બગન માં હંધુ એક હાર હોય ને એટલે આમાં આમ થાય એકાદા ને બકાડો પૂછી જવું પડે જવું પડે કાકા એટલે જાવું પડે બધા હા હા એક ભાઈ દે આવીને તોય બકી જાય હા તો એક ભાઈ ગમે જઈ આવશે એટલે આવશે હા તો ભાઈ જો એવું બધું છે ખીચડીનું ને એવું હોય ને તો અમારે બધાને જવું પડે તો ફેમિલી અમારે મામી આવી જશે કેમ છે મામી સારું હા સારું છે હો ઠીક તો વાંધો નહીં ભાઈ તો સ્પેશિયલી રાજસ્થાનથી બોલાવી લીધા છે મામીને કા મામી હા લગ્ન કરવા તો આવવું પડે ને હા આમ જો કેવું પહેરીને આવેલ આમ જો આ બધી સાંધીનું જ છે અમારે સાંજેનું જ છે ને હા, સાંજેનું. કોઈક લૂંટી ન લે હે લૂંટી ન લે કોઈ લૂંટે, એ આપણે કતા લગ્ન પ્રસંગ હોય પહેરવાનું હોય ઠીક તો વાંધો નહીં હા યા સાલુમાં નહીં પહેરવાનું હોય હા એ વાત બરાબર આમ જો બંગડી ને એવું બધું જો હા એ બધું બધી સાંધીનું છે હા પછી આ કડવું એવું અમારામાં પહેરે પાછું તમારે બધું હોય એમ ને હા બધું હોય ઠીક હા હા. અત્યારે હું મહેંદી લેવા મીડા હા મહેંદી લઈ રહો વાહ વાહ જો ભાઈ મસ્ત મસ્ત મહેંદી લઈ રહ્યા છે મામી જાનમાં જવું પડે ને મહેંદી લઈને હા લગ્નમાં આયા તો મહેંદી લેવી પડે હા લેવી જ પડે ને હા તો ભાઈ મામી આવી જાય ને મહેંદી ને એવું લે છે બધું અને હવે અમારે બધી થોડું ઘણું જે કામકાજ હોય ને એ બધું ભેગું કરી લઈ કામ કરવા બધું